કતારગામમાં આવેલા વૈષ્ણોદેવી જ્વેલર્સમાં સવારના 9 વાગ્યાના ટકોરે દુકાનદાર દુકાન ખોલે ત્યાં જ દુકાનમાં ઘૂસેલા 4 ઈસમોએ લાઇટરવાળી ગન તેમજ ચપ્પુને અણીને લૂંટનો પ્રયાસ કર્યો હતો। દુકાનદારે એ સમયે બૂમાબૂમ કરી મૂકતા આજુબાજુના લોકો ભેગા થઈ જવા પામ્યા હતા અને લૂંટારુઓને ભાગવું પડ્યું હતું। આ દોડાદોડીમાં દુકાનદારે એક યુવકને પકડી પાડ્યો હતો અને પોલીસને બોલાવી ત્યારે ખબર પડી કે આ લૂંટની ટીપ આપનાર પોતાનો જ નીકળવા પામ્યો છે। થોડા વર્ષો પહેલા દુકાનમાં કામ કરી ગયેલા યુવાને લૂંટનો પ્લાન કર્યો હતો। સુરતના કતારગામ ખાતે આવેલ મગનનગર વિભાગ 2ના કૃષ્ણા કોમ્પ્લેક્સમાં વૈષ્ણોદેવી જ્વેલર્સ નામથી વેપાર કરતા મુનિકેશ ધ્રુવનારાયણ ગુપ્તાએ બુધવારે સવારે 9 વાગ્યે જ્વેલર્સ શરૂ કરી ત્યાં જ ગ્રાહકના સ્વાંગમાં 4 લૂંટારૂ યુવાનો પ્રવેશ્યા હતા। ચારેયમાંથી એક લૂંટારૂએ ગન જેવું હથિયાર કાઢ્યું હતું અને મુનિકેશ ગુપ્તા સામે ધરી તેમને ધમકાવ્યા ડરાવ્યા હતા, તો બીજા યુવાને છરો કાઢ્યો હતો અને હાજર સ્ટાફને બાનમાં લઈ ધમકાવ્યા હતા। સ્ટાફે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોનું ટોળું ભેગું થયું હતું। લોકોની ભીડ વચ્ચે ચારેય લૂંટારૂએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક લૂંટારૂ તોફિક નાસિર મકવાણાને લોકોએ પકડી પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ કાફલો સ્થળે પહોંચી ગયો હતો અને તોફિકની ધરપકડ કરી હતી। તોફિકની નામના લૂંટારૂની ધરપકડ કરી પૂછપરછ કરતા પ્રતિક ભુવા, અશોક ધાકડ ઉપરાંત અજય નામના યુવાન બહાર આવ્યા હતા। પોલીસના જણાવ્યા અનુસાર પ્રતિક ભુવા કતારગામમાં જયરામ મોરારની વાડીમાં હીરા બ્લીચિંગનું કામ કરે છે। તોફિક તેને ત્યાં નોકરી કરે છે, તો પ્રતિક મુનિકેશને ત્યાં જોબ વર્કનું કામ કરતો હોવાથી તેને બધી જ માલ સામાનની ખબર હોવાથી તેણે લૂંટનું પ્લાનિંગ બનાવ્યું હતું। તોફિકની ધરપકડ બાદ પોલીસે પ્રતિક ભુવા અને અશોક ધાકડા નામના લૂંટારૂને ઝડપી પાડ્યા છે, જ્યારે અજય નામનો લૂંટારૂ ભાગી છૂટતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના મગનનગર જે એરિયા છે તેમાં એક લૂંટની ઘટના માટેનો જે પ્રયાસ હતો એ મુજબની એક ઘટના બની છે। આ પ્રયાસમાં હકીકત એવી છે કે સવારે 9 વાગ્યાની આસપાસ 3 વ્યક્તિઓ કૃષ્ણા જ્વેલર્સ નામની નાની એક શોપ છે તેમાં જઈ અને લૂંટ કરવાની કોશિશ કરે છે। એ દરમિયાન જે જાગૃત ફરિયાદી હતા તેઓએ એમને ધક્કો મારી દીધો હતો અને ધક્કો મારતા 3 આરોપીઓ ભાગવાની કોશિશ કરી હતી અને ભાગવા જતાં આગળ જતાં પડી ગયા હતા। એમાંથી એક આરોપી સ્થળ ઉપર જ પકડાઈ ગયેલ હતો। બાકીના 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરવાના પ્રયાસ કર્યા હતા, જેમાંથી એકની ધરપકડ કરી નાખવામાં આવી છે। ત્યારબાદ આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસને જાણવા મળેલું કે આ 3 વ્યક્તિઓને આ જગ્યા ઉપર આવવા માટે ફરિયાદીના જ અગાઉના પરિચિત અને ફરિયાદી સાથે બિઝનેસ ડીલિંગ કરતા એવા પ્રતિક ધીરુભાઈ ભુવા આ નામના વ્યક્તિએ આમને ટીપ આપી હતી। આ મુજબની હકીકત પોલીસને સામે મળી છે। પોલીસે આ અનુસંધાને પ્રતિક ભુવા, અન્ય આરોપી જે લૂંટ માટેની કોશિશ કરી હતી તેમાં તોફિક મકવાણા અને અશોક, આ 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે। હજી એક આરોપી છે અજય, એની ધરપકડના પ્રયાસો પોલીસ કરી રહેલ છે। કારણ શું કરવાનું? હાલમાં જે માહિતી મળી છે એ મુજબ આરોપીઓમાંથી જે ટીપ આપનાર મુખ્ય આરોપી છે પ્રતિક, એ અને તોફિક, આ બધા બંને મિત્રો હતા અને પ્રતિક પોતાની કોઈ આર્થિક સંકળામણ અથવા કોઈ દેવું થઈ ગયું હતું એ અનુસંધાને એને આ બાબતને ટીપ આપી અને અંજામ આપવાની કોશિશ કરી હતી। સુરતમાં રોજે રોજ અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે હવે તો લૂંટારૂઓને લોકો આમ જનતા સાથે મળી સામનો કરી રહ્યા હોય, જેને લઈને એક જ્વેલર્સમાં થતી લૂંટની ઘટના અને નિષ્ફળ નીવડી છે। કાસવાળા સાથે અઝર કુરેશી।